રામ અને લક્ષ્મણને વિદ્યા આપ્યા પછી સવાર પડતાની સાથે રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રને કહે છે, હે વિશ્વામિત્ર, ગુરુદેવ તમે યજ્ઞ કરો, તમારા યજ્ઞની રક્ષા કરવાની જવાબદારી હવે અમારી. જે રાક્ષસો આવીને હાડકા માંસ મદિરા યજ્ઞકુંડમાં નાખે છે, હવે એ રાક્ષસો કોઈ નહીં આવે. વિશ્વામિત્ર યજ્ઞ ચાલુ કરે છે. રામ અને લક્ષ્મણ ધનુષ્ય આમ તાકીને બેઠા છે, ઊભા છે. રામ આ બાજુથી આ બાજુ જાય, લક્ષ્મણ આ બાજુથી આ બાજુ જાય, યજ્ઞની રક્ષા કરવા માટે તૈયાર થઈને બેઠા. એ જ સમયે યજ્ઞનો ધુવાડો આકાશમાં ગયો. તાટકાના દીકરા સુબાહુ અને મારીચ આવ્યા છે. સૌથી પહેલા મારીચ આવ્યો. ભગવાન રામે મારીચની સામુ દ્રષ્ટિ કરી. ભગવાન રામે ફણા વગરનું બાણ મારીચને માર્યું, અને જ્યાં ફણા વગરનું બાણ માર્યું ત્યાં તો મારીચ સમુદ્રના ઓલા કિનારે જઈને પડ્યો. 100 યોજન, એક બાણથી 100 યોજન દૂર પડ્યો. મારીચને માર્યો નથી હો. કેમ? તો કે એ મારીચનું આગળ કામ છે રામ ભગવાનને. એ મારીચ જ હરણ બનીને આવશે. સીતાનું હરણ થાય ને ત્યારે એ મારીચ જ સોનાનું હરણ બનીને આવશે. એટલે મારીચને માર્યો નહીં, પણ વિશ્વામિત્રે કીધું આ સુબાહુને જીવતા નહીં મૂકતા, એટલે માનવાસ્ત્રનો પ્રયોગ કરી અને સુબાહુનો ઉદ્ધાર કર્યો છે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. મારીચ અને સુબાહુનો ઉદ્ધાર કરી વિશ્વામિત્રના યજ્ઞને સંપન્ન કરાયો છે. જે યજ્ઞ અધૂરા રહેતા હતા યજ્ઞ સંપન્ન થયા. વિશ્વામિત્રએ વળી પાછા અનેક શસ્ત્ર દાનમાં આપ્યા છે રામ લક્ષ્મણને. રામ લક્ષ્મણ અને વિશ્વામિત્ર ત્યાંથી નીકળ્યા છે. રામે કીધું વિશ્વામિત્રને, હે વિશ્વામિત્ર, કામ પતી ગયું હોય તો અમે અયોધ્યા જઈએ. તો કે ના ના, હજી કામ નથી, હવે તો મેન કામ છે. લે, હવે સાચું કામ છે. રામ અને લક્ષ્મણને બંનેને લઈ અને વિશ્વામિત્ર જાય છે જનકપુરી, મિથિલાની અંદર. જનકપુરી જતા હતા, રસ્તામાં એક આશ્રમ આવ્યો. એ આશ્રમ એકદમ બંજર આશ્રમ હતો. એ આશ્રમ જે હતો એ આશ્રમ કોનો હતો? તો કે ગૌતમ ઋષિનો. ગૌતમ ઋષિની પત્ની અહલ્યા પથ્થર પડી શિલા થઈને ત્યાં બેઠી પડી છે. વિશ્વામિત્રને રામ અને લક્ષ્મણ કહે છે, હે વિશ્વામિત્ર, ગુરુદેવ કહો ને આ કોનો આશ્રમ છે? આ કથા સાંભળવા જેવી છે, બહુ મજા આવશે સાહેબ. વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને કહે છે, હે રામ સાંભળો, આ ગૌતમ ઋષિનો આશ્રમ છે. કીધું પણ આશ્રમની આવી હાલત કેમ? આશ્રમની આવી હાલત કેમ? અહીંયા નથી કોઈ દેવ દેખાતું, નથી કોઈ દાનવ, કોઈ માનવ, કોઈ દેખાતું નથી. બસ એ જ સમયે બન્યું એવું. વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને કહે છે, હે રામ, વાસ્તવમાં બન્યું એવું, ગૌતમ ઋષિની પત્ની અહલ્યાથી એક ભૂલ થઈ ગઈ હતી. ઇન્દ્ર સાથે ભોગ ભોગવ્યો અને ગૌતમ ઋષિએ અહલ્યા અને ઇન્દ્રને બંનેને શ્રાપ આપ્યો હતો. એમાં અહલ્યાને શ્રાપ આપ્યો હતો કે હે અહલ્યા, તમે પથ્થર થઈને પડો અહીંયા. અને ઇન્દ્રને શ્રાપ આપ્યો તો તમારા શરીરમાં 100 કાણા થઈ જાય. એટલે ઇન્દ્રનું એક નામ છે શતક્રતો. એના શરીરમાં 6 કાણા હતા ઇન્દ્રના. કથા બહુ સરસ મજાની છે. વિશ્વામિત્રે રામ અને લક્ષ્મણને કીધું, હે રામ, તમારા પગ ઊંચા કરો અને તમારા ચરણ આ અહલ્યાની ઉપર પધરાવો, આ શિલા ઉપર પધરાવો. કથા તમને બધાને ખબર જ હશે. વિશ્વામિત્રના કહેવાથી રામ ભગવાને કેવલ ચરણ ઊંચો કર્યો છે, પણ એ પથ્થર ઉપર અડાડ્યો નથી પગ. કેમ? તો કે કોઈ સ્ત્રીને ક્યારે પગ અડાડાય નહીં. એટલા માટે રામે પગ ન અડાડ્યો, પણ જ્યાં ચરણ ઊંચો કર્યો ને તો ચરણમાંથી ધૂળ નીચે પડી, એટલે એ પથ્થર હતો એમાંથી એક સુંદર મજાની સ્ત્રી થઈ ગઈ. એનું નામ છે અહલ્યા. એકવાર જય જયકાર કરો. બોલો રામચંદ્ર ભગવાન કી જય. અહલ્યાએ 2 હાથ જોડી ભગવાન રામની સ્તુતિ કરી અને ભગવાનના ધામમાં જતી રહી. આ બાજુ રામ લક્ષ્મણ અને વિશ્વામિત્ર આવ્યા છે મિથિલાની અંદર, જનકપુરીની અંદર. જેવા જનકપુરીની અંદર આવ્યા, જનક રાજાએ સ્વાગત કર્યું છે. જનક રાજા કહે છે વિશ્વામિત્રને, તમારી સાથે આ 2 બાળકો આવ્યા એ કોણ છે? એટલે ઓળખાણ કરાવી. ઓળખાણ કરીને કીધું કે આ દશરથ રાજાના 2 દીકરા છે, એનું નામ છે રામ અને લક્ષ્મણ.